નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પેપર નંબર 503 CC/CH 503. આગળના લેક્ચરમાં આપણે પ્રથમ યુનિટનો અભ્યાસ શરૂ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો, એટલે કે વિદ્યુત ચાલક બળ. પહેલા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા કે વિદ્યુત ચાલક બળ કોને કહેવાય, ઓક્સિડેશન, રિડક્શન, અલગ અલગ વ્યાખ્યાઓ. એના પરથી આપણે પ્રથમ થિયરીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે રાસાયણિક કોષ એટલે શું, એટલે કે એના પ્રકાર અને નિર્ગમન સિવાયના રાસાયણિક કોષનું પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ. આટલું તમે પ્રથમ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આગળ આપણે નવી થિયરી આજે ચાલુ કરીશું, એટલે કે ક્વેશ્ચન નંબર 2. તો આપણે સૌથી પ્રથમ ક્વેશ્ચન જોઈશું કે કઈ રીતે પૂછાય. તો આપણે આજે આનો અભ્યાસ કરીશું સાંદ્રતા કોષનો. તો સૌ પ્રથમ સાંદ્રતા કોષ કોને કહેવાય, એટલે કે સાંદ્રતા કોષ એટલે શું, એના ઉપરથી સાંદ્રતા કોષના પ્રકાર, અલગ અલગ સાંદ્રતા કોષના પ્રકારો છે અને એ અલગ અલગ સાંદ્રતા કોષના પોટેન્શિયલ શોધવાના સમીકરણ પણ તમારે તારવાના રહેશે. તો આ થઈ તમારી બીજી થિયરી, એટલે કે સાંદ્રતા કોષ માટેની. તો આપણે થિયરી પહેલાં ચાલુ કરીએ એ પ્રથમ સાંદ્રતા કોષ એટલે શું, એટલે કે સાંદ્રતા કોષ કોને કહીશું. તો એની વ્યાખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો, કે જે કોષમાં સાંદ્રતાના તફાવતના લીધે, એટલે કે સાંદ્રતાનો તફાવત, એટલે કે જે કોષમાં સાંદ્રતાનો તફાવત, એટલે કે અલગ અલગ સાંદ્રતાવાળું દ્રાવણ. સાંદ્રતાનો તફાવત ક્યારે ઉત્પન્ન થાય મિત્રો, કે જ્યારે તમારું દ્રાવણ હોય એ અલગ અલગ સાંદ્રતાવાળું. સાંદ્રતા તમે કોને કહીશો, કોન્સન્ટ્રેશન, એટલે કે અલગ અલગ કોન્સન્ટ્રેશનવાળું. ધારો કે કોઈ એક પાત્રમાં 0.01 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય અને કોઈ એક બીજા પાત્રમાં 0.05 મોલર ધરાવતું દ્રાવણ હોય, તો એ બંને પાત્રમાં રહેલા દ્રાવણોમાં રહેલો તફાવત, એટલે કે સાંદ્રતાના લીધે ઉત્પન્ન થતો તફાવત, એને આપણે શું કહીશું, સાંદ્રતાનો તફાવત. તો જે કોષમાં, હવે હું વ્યાખ્યા વાંચું વિદ્યાર્થી મિત્રો, કે જે કોષમાં સાંદ્રતાના તફાવતના લીધે EMF ઉત્પન્ન થતો હોય. હવે આ તો થયો સાંદ્રતાનો તફાવત, પણ એના લીધે શું ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થતો હોય તેવા કોષને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, સાંદ્રતા કોષ. તો આ થઈ તમારી સાંદ્રતા કોષની વ્યાખ્યા. હવે આગળ તમને શું પૂછેલું છે કે સાંદ્રતા કોષના પ્રકાર. તો જનરલી તમારે સાંદ્રતા કોષના મેઇન 2 પ્રકારો છે. એમાંથી પહેલો પ્રકાર છે ધ્રુવ સાંદ્રતા કોષ અને બીજો પ્રકાર છે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. હવે આ 2 અલગ અલગ સાંદ્રતા કોષ, એટલે કે પ્રથમ કયો કોષ હતો તમારો, ધ્રુવ સાંદ્રતા કોષ. હવે ધ્રુવ સાંદ્રતા કોષના પણ 2 પ્રકાર પડે છે, સરસ સાંદ્રતા કોષ અને વાયુ સાંદ્રતા કોષ. જ્યારે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષના પણ 2 પ્રકાર પડે છે, એક નિર્ગમન સિવાયનો, એટલે કે વિધાઉટ ટ્રાન્સફરન્સ, અને નિર્ગમન સહિત, એટલે કે વિથ ટ્રાન્સફરન્સ. તો વિદ્યાર્થી મિત્રો તમારે ટોટલ 4 કોષ, એટલે કે પ્રથમ સરસ સાંદ્રતા કોષ, બીજા નંબરમાં વાયુ સાંદ્રતા કોષ, ત્રીજા નંબરમાં નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ અને ચોથા નંબરમાં નિર્ગમન સહિતનો સાંદ્રતા કોષ. આ 4 સાંદ્રતા કોષના તમારે પોટેન્શિયલ શોધવાના સમીકરણો તારવાના રહેશે. એટલે કે તમને એક્ઝામમાં જો થિયરી પૂછાય તો 4 સાથે ના પૂછાય, પણ કોઈ પણ એક સાંદ્રતા કોષના
ઈએમએફનું પોટેન્શિયલ શોધવાનું સમીકરણ પૂછાય કે સપોઝ વાયુ સાંદ્રતા કોષના ઈએમએફના પોટેન્શિયલ શોધવા માટેનું સમીકરણ તારવું અથવા તો સરસ સાંદ્રતા કોષનું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારી બેઝિક એટલે કે સાંદ્રતા કોષની વ્યાખ્યા અને સાંદ્રતા કોષના પ્રકાર. હવે આપણે અલગ અલગ સાંદ્રતા કોષના ઈએમએફ શોધવા માટેનું પોટેન્શિયલનું સૂત્ર તારવીશું. તો એમાં સૌથી પ્રથમ આપણે લઈશું સરસ સાંદ્રતા કોષ. હવે સરસ સાંદ્રતા કોષ એ કયા કોષનો પ્રકાર છે? તો કે ભાઈ ધ્રુવ સાંદ્રતા કોષનો. તો તમને એક્ઝામમાં સપોઝ પૂછાય કે સરસ સાંદ્રતા કોષનો ઈએમએફ શોધવાનું સમીકરણ તારવો, અથવા તો સરસ એટલે શું કહેવાય ને ઇંગ્લિશમાં? એમાલગમ. સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન, એટલે કે એમાલગમ કોન્સન્ટ્રેશન સેલનો ઈએમએફ શોધવાનું સમીકરણ તારવું. અથવા તો એ રીતે ના પૂછાય અને તમને આખો કોષ આપી દીધો હોય કે ભાઈ ZnHg શેના દ્રાવણમાં ડીપ કરેલું છે? ZnSO4ના દ્રાવણમાં. અને બીજી બાજુ પણ આપણે કયો ધ્રુવ લીધેલો છે? ZnHgનો જ. તો એ કોષનું ઈએમએફ શોધવાનું સૂત્ર તારવો. બંને બાજુ સેમ ઇલેક્ટ્રોડ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો, જોજો, પણ બંનેની એક્ટિવિટી અલગ અલગ છે. હવે જુઓ, આપણે સરસ સાંદ્રતા કોષ સમજવા માટે આપણે સૌથી પહેલાં એક ડાયાગ્રામ દોરીશું. ડાયાગ્રામ દોરશું તો એ ડાયાગ્રામ એટલે કે એ પાત્રમાં આપણે શેનું દ્રાવણ ભરીશું? ZnSO4નું. તમને કોષમાં તમે દર્શાવ્યું છે ZnSO4 એક્વાયસ, એટલે કે પાત્રમાં આપણે શેનું દ્રાવણ ભરીશું? ZnSO4નું. એટલે કે આ પ્રકારના કોષમાં, એટલે કે કયા પ્રકારના કોષમાં? સરસ સાંદ્રતા કોષમાં Hgમાં Zn ધાતુને ઓગાળવામાં આવે છે. એટલે કે જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા બતાવું કે Hgમાં એટલે કે આ Hgમાં કઈ ધાતુને ઓગાળવામાં આવે છે? Zn ધાતુને ઓગાળવામાં આવે છે. હવે આ થયું તમારું કોષનો ડાયાગ્રામ, સરસ સાંદ્રતા કોષનો. હવે એક બાજુ છે નેગેટિવ ચાર્જ અને એક બાજુ છે પોઝિટિવ ચાર્જ. હવે આપણે આગળ વધીશું થિયરી તરફ. તો જુઓ, તમને મેં આગળ કીધું એમ કે આ કોષમાં Hgમાં Zn ધાતુને ઓગાળવામાં આવે છે. ઓગાળવામાં આવે છે. કેમ ઓગાળવામાં આવે છે? તો ઓગાળી અને Zn ધાતુનું સકેન્દ્રણ બદલવામાં આવે છે. સકેન્દ્રણ એટલે કે સાંદ્રતા બદલવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસ કર્યો એમ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા. તો આપણું પ્રથમ રાસાયણિક પ્રક્રિયા કઈ બનશે? તો કે Znમાંથી, એટલે કે આપણો A1 ટાઈપનો ઇલેક્ટ્રોડ Znનો, તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા, એટલે કે Zn+2 ઇલેક્ટ્રોન. અને આ જે મુક્ત થયેલ ઇલેક્ટ્રોન હશે એ શેના દ્વારા સ્વીકારવામાં આવશે? કેથોડ ઉપર, એટલે કે રિડક્શન પ્રક્રિયા દ્વારા. તો આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોડ સ્વીકારવામાં આવે એ વખતની મારે પ્રક્રિયા લખવી હોય તો શું લખાશે? Zn+2 ઇલેક્ટ્રોન Zn સોલિડ. તો આ થયા મારા બે ઇક્વેશન. પ્રથમ ઇક્વેશન થયું મારું ઓક્સિડેશનનું અને બીજું ઇક્વેશન થયું મારું રિડક્શનનું. હવે કુલ કોષ પ્રક્રિયા મારે દર્શાવવી હોય તો એ સમયે શું થશે કે બે ઇલેક્ટ્રોન એનોડ પરના અને કેથોડ પરના ઉડી જશે. Zn+2 પણ ઉડી જશે. તો છેલ્લે શું વધ્યું? Zn સોલિડ A1. ઇટ ગીવ્સ Zn સોલિડ A2. હવે આગળના ડાયાગ્રામમાં તમે જોયું કે એનોડ ઉપર Zn સોલિડનું Zn+2 એક્વાયસમાં ઓક્સિડેશન થાય છે, જ્યારે કેથોડ ઉપર શું થશે? રિડક્શન. કોનું રિડક્શન થશે? તો Zn+2નું Znમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?
હવે આપણે આગળની થિયરીમાં જોઈએ એમ આપણે કુલ કોષના EMFનું સૂત્ર તારવવાનું છે. તો એના માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા માટેનું સૂત્ર મેં તમને આગળ કહ્યું હતું કે E સેલ બરાબર E0 માઇનસ RT અપોન NF માઇનસ RT અપોન NF. તો અહીંયા n બરાબર શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 2. તો n બરાબર અહીંયા આપણે સમીકરણમાં કેટલા લખીશું? 2. તો જો મેં સમીકરણમાં દર્શાવ્યું છે કે E ઓક્સિડેશન બરાબર E0 Zn પ્લસ 2 માઇનસ RT અપોન NF. તો NF nની જગ્યાએ શું આવશે? 2. તો 2F ln નિપજોની સક્રિયતા. તો નિપજોની સક્રિયતા તમે પ્રથમ ઇક્વેશન જોશો તો એમાં શું હતું? નિપજોની સક્રિયતા AZn પ્લસ 2 ભાગ્યા A1. આ થયું વિદ્યાર્થી મિત્રો તમારું ઓક્સિડેશન માટેનું સૂત્ર. સેમ એના જેવું અને જેવું રિડક્શન માટેનું. તો રિડક્શન માટેનું સૂત્ર શું થશે? E રિડક્શન બરાબર E0 Zn પ્લસ 2 Zn માઇનસ RT અપોન 2F ln A2 AZn પ્લસ 2 એકવાયસ. તો સમીકરણ 4 અને સમીકરણ 5 એ તમારા થયા ઓક્સિડેશન અને રિડક્શન માટેના સૂત્રો. તો હવે ઓક્સિડેશન અને રિડક્શન માટેના સૂત્રો પરથી આપણે કયું સૂત્ર તારવીશું? કોષના કુલ પોટેન્શિયલ એટલે કે કોષનો કુલ EMF શોધવાનું સમીકરણ. તો એનું સૂત્ર શું હતું? E સેલ બરાબર E ઓક્સિડેશન વત્તા E રિડક્શન. તો E સેલ બરાબર ઓક્સિડેશન માટેનું સૂત્ર સમીકરણ નંબર 4. તમારું સમીકરણ નંબર 4 કયું હતું? E0 Zn પ્લસ 2 માઇનસ RT અપોન 2F ln AZn પ્લસ 2 ભાગ્યા A1 પ્લસ E0 Zn પ્લસ 2 Zn માઇનસ RT અપોન 2F ln A2 અપોન AZn પ્લસ 2 એકવાયસ. આ થયું તમારા કોષના કુલ EMF શોધવા માટેનું સમીકરણ. હવે તમે કઈ થિયરી ભણી રહ્યા છો અત્યારે? સરસ સાંદ્રતા કોષ. હવે સરસ સાંદ્રતા કોષમાં તમે ધ્રુવ 2 લીધા છે, પણ બંને ધ્રુવો કેવા પ્રકારના છે? એક જ પ્રકારના છે. હવે જો બંને ધ્રુવો એક જ પ્રકારના હોય તો એની વેલ્યુ શું થશે? 0. તો આપણે કયા બંને ધ્રુવો એક જ પ્રકારના લીધા છે? Zn. તો Znના બંને ધ્રુવો એક જ પ્રકારના હોવાથી Znની વેલ્યુ આપણને કેટલી મળશે? 0. તો શું થશે? E0 Zn પ્લસ 2 એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન. E0 Zn પ્લસ 2 બરાબર E0 Zn પ્લસ 2 Zn બરાબર કેટલી વેલ્યુ થશે? 0. તો આપણું આગળનું સમીકરણ જે હતું એમાં 0 મૂકીશું તો આપણને નેક્સ્ટ ઇક્વેશન કયું મળશે? E સેલ બરાબર માઇનસ RT અપોન 2F ln AZn પ્લસ 2 એકવાયસ અપોન A1 માઇનસ RT અપોન 2F ln A2 અપોન AZn પ્લસ 2. માઇનસ RT અપોન 2F ને વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? હવે ઉપરોક્ત સમીકરણમાંથી શું કોમન નીકળશે? માઇનસ RT અપોન 2F. તો આપણે માઇનસ RT અપોન 2F ને શું કર્યું? કોમન નીકાળ્યા. તો નેક્સ્ટ અંદરના ઇક્વેશનમાં શું વધશે? ln AZn પ્લસ 2 એકવાયસ અપોન A1 ઇન્ટુ A2 ભાગ્યા AZn પ્લસ 2 એકવાયસ. તો આ AZn પ્લસ 2 Zn પ્લસ 2 ઉડી જશે. તો આપણને સમીકરણ 7 કયું મળશે? E સેલ બરાબર માઇનસ RT અપોન 2F ln A2 ભાગ્યા A1. હવે સમીકરણ 7માં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ નેગેટિવ ચિહ્ન છે, ઋણ ચિહ્ન. હવે ઋણ ચિહ્નને આપણે જો દૂર કરવું હોય તો આપણે શું કરશું? A2 ભાગ્યા A1ની જગ્યાએ A1 ભાગ્યા A2. તો આપણું નેગેટિવ ચિહ્ન એટલે કે આપણું ઋણ ચિહ્ન દૂર થઈ અને પ્લસ ચિહ્ન આવશે. તો પ્લસ ચિહ્ન કરવા માટે આપણે શું કરશું? A2 બાય A1ની જગ્યાએ A1 બાય A2.
તો આપણું નવું સમીકરણ 8 કયું બનશે? ઈ સેલ બરાબર RT/2F ln A1/A2. હવે તમને શું કીધું છે કે જો સરસ સાંદ્રતા કોષનું, આપણે કયા કોષનો અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો? સરસ સાંદ્રતા કોષ. હવે જો સરસ સાંદ્રતા કોષનું સકેન્દ્રણ જો ઓછું હોય તો સક્રિયતા બરાબર સાંદ્રતા થાય. હવે તમને શું કીધું છે કે એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન. ક્યારે? કે જ્યારે સાંદ્રતા કોષનું સકેન્દ્રણ ખૂબ જ ઓછું હોય તો આપણે સક્રિયતા બરાબર સાંદ્રતા લખી શકીએ. એટલે કે સક્રિયતા એટલે કે એ બરાબર સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન. તો એના માટે આપણે શું લખી શકીએ? સી. તો એ બરાબર સી લખી શકીએ. તો નવું સૂત્ર આપણે જે સમીકરણ 8A1/A2 લખ્યું હતું, તો એ એટલે કે સક્રિયતા, એની જગ્યાએ હવે જો સકેન્દ્રણ ખૂબ જ ઓછું હોય તો આપણે સક્રિયતાની જગ્યાએ શું લખી શકીએ? સાંદ્રતા. તો આપણે નવું ઇક્વેશન લખવું હોય સાંદ્રતાવાળું તો શું લખી શકીએ? ઈ બરાબર RT/2F ln C1/C2. આ થયું આપણું સમીકરણ નંબર 9. સમીકરણ 9 એ આપણું સરસ સાંદ્રતા કોષ એટલે કે કયા નંબરનું? ઈ બરાબર RT/2F ln C1/C2, જે આપણા સરસ સાંદ્રતા કોષનું EMF શોધવાનું સમીકરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી સાંદ્રતા કોષની, અને એમાં પણ ધ્રુવ સાંદ્રતા કોષ અને ધ્રુવ સાંદ્રતા કોષનો પ્રકાર સરસ સાંદ્રતા કોષ કે જેના EMF શોધવા માટેનું સમીકરણ. તો આ થઈ તમારી સરસ સાંદ્રતા કોષ માટેની થિયરી. હવે આપણે આગળની થિયરી વાત કરશું. તો જુઓ, સૌથી પ્રથમ તમે કઈ થિયરીનો અભ્યાસ કર્યો? રાસાયણિક કોષ, એમાં પણ નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ. એના પછી આપણે સાંદ્રતા કોષનો અભ્યાસ કર્યો, એટલે કે સાંદ્રતા કોષ કોને કહેવાય અને સાંદ્રતા કોષના પ્રકાર. ત્યારબાદ આપણે સરસ સાંદ્રતા કોષના EMF શોધવા માટેના પોટેન્શિયલનું સૂત્ર તારવ્યું. હવે એના પછી નેક્સ્ટ થિયરી આપણે કઈ ભણીશું? વાયુ સાંદ્રતા કોષ. આ વાયુ સાંદ્રતા કોષ પણ કયા સાંદ્રતા કોષનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? ધ્રુવ સાંદ્રતા કોષનો. એટલે કે વાયુ સાંદ્રતા કોષનો EMF શોધવાનું સમીકરણ તારવું. જો તમને આ રીતે થિયરી ના પૂછાય તો તમને આખો કોષ આપી દે કે PtH2 ગેસિયસ ફોર્મ શના દ્રાવણમાં ડીપ કરેલા છે? તો HClના દ્રાવણમાં. અને બીજી બાજુ પણ એનો એ જ ધ્રુવ H2 ગેસિયસ ફોર્મ PT, પણ બંનેના દબાણ કેવા છે? અલગ અલગ. એક બાજુ P1 દબાણ અને એક બાજુ P2 દબાણ. કોષનો EMF શોધવાનું સમીકરણ તારવો. હવે તમને ત્યાં કન્ડિશન આપી છે P1 ઇઝ ગ્રેટર ધેન P2. હવે આ વાયુ સાંદ્રતા કોષ સમજવા માટે સૌથી પ્રથમ આપણે ડાયાગ્રામ ડ્રો કરીશું. કે જુઓ, આ ડાયાગ્રામમાં બંને હાઇડ્રોજન ધ્રુવ બે જુદા જુદા દબાણ હેઠળ, એટલે કે એક P1 દબાણ હેઠળ અને એક P2 દબાણ હેઠળ, પણ બંને ધ્રુવ શેના દ્રાવણમાં ડીપ કરેલા છે વિદ્યાર્થી મિત્રો? HClના દ્રાવણમાં, જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. એટલે કે હાઇડ્રોજન ધ્રુવને આપણે HClના દ્રાવણમાં ડીપ કરેલા છે, પરંતુ બેના દબાણ કેવા છે? અલગ અલગ છે. હવે જુઓ, આ પ્રકારના વાયુ સાંદ્રતા કોષમાં જુદી જુદી સાંદ્રતાવાળા બે વાયુ ધ્રુવોને વાયુને અનુરૂપ આયનવાળા એક જ દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. હવે આ વાયુ સાંદ્રતા કોષમાં શું કીધું છે કે જનરલી તમે સાંદ્રતા કેવી લો છો? બે અલગ અલગ, પણ વાયુને અનુરૂપ, એટલે કે હાઇડ્રોજન વાયુને અનુરૂપ રહી અને બંનેને એક જ દ્રાવણ, એટલે કે કયું દ્રાવણ? HClના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. HClના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, પણ બંનેના દબાણ કેવા રાખવામાં આવે છે? જુદા જુદા. કે એક ધ્રુવને P1 દબાણ હેઠળ રાખવામાં આવે છે, જ્યારે બીજા ધ્રુવને P2 દબાણ હેઠળ રાખવામાં આવે છે.
ધારો કે વાયુ સાંદ્રતા કોષમાં હાઇડ્રોજન વાયુ બે જુદા જુદા દબાણ હેઠળ છે. હવે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થશે. ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે હાઇડ્રોજન ધ્રુવ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને રિડક્શન પ્રક્રિયા થશે એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારશે. જે પ્રથમ સમીકરણ ઓક્સિડેશન માટેનું હાઇડ્રોજન ગેસ કે 2H++2 ઇલેક્ટ્રોન અને રિડક્શન પ્રક્રિયા થશે તો 2H+2 ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ હાઇડ્રોજન. એટલે કે એક ધ્રુવ પર ઇલેક્ટ્રોન મુક્ત થવાની પ્રક્રિયા અને બીજા ધ્રુવ પર ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન, અને બંને પ્રક્રિયાને ભેગી કરીશું એટલે કુલ કોષ પ્રક્રિયા આવશે. H2 ગેસ ઇટ ગીવ્સ H2 ગેસ એટલે કે P1 થી P2, જે થશે તમારું સમીકરણ નંબર 3. હવે અહીં કોષ કાર્ય કરે ત્યારે મેં તમને આગળ કહ્યું એમ એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર શું જોવા મળશે તમને વિદ્યાર્થી મિત્રો? રિડક્શન. હવે આ બંનેનું મારે સમીકરણ લખવું હોય, સૂત્ર લખવું હોય તો ઓક્સિડેશન માટેનું અને રિડક્શન માટેનું. તો ઓક્સિડેશન માટેનું સૂત્ર લખવું હોય તો શું થશે? E0 H2 ગેસિયસ ફોર્મ H પ્લસ માઇનસ RT/2F ln AH પ્લસનો સ્ક્વેર. હવે AH પ્લસનો સ્ક્વેર કેવી રીતે આવે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, એ એટલે કે એક્ટિવિટી એટલે કે સક્રિયતા. કોની સક્રિયતા? તો કે ભાઈ H પ્લસની. પણ સમીકરણમાં તમે શું લખ્યું હતું? 2H પ્લસ એટલે કે જે ગુણાકારમાં હશે એ ઉપર ક્યાં જતું રહેશે? ઘાતાંકમાં. તો આપણું સમીકરણ શું બનશે? એક્ટિવિટી ઓફ H પ્લસનો સ્ક્વેર ભાગ્યા P1. તો આ થયું તમારું ઓક્સિડેશન માટેનું સૂત્ર. પણ વિદ્યાર્થી મિત્રો તમે જોયું હતું કે હાઇડ્રોજન ધ્રુવની વોલ્ટ વેલ્યુ કેટલી થાય? 0.0. તમે આગળના સમીકરણમાં ભણી ચૂક્યા છો. તો હાઇડ્રોજન ધ્રુવ માટે શું થશે કિંમત? 0.0 વોલ્ટ. હવે 0.0 વોલ્ટ થશે હાઇડ્રોજન ધ્રુવ માટેની, એટલે કે H2H+ બરાબર શું થશે આપણે? 0.0 વોલ્ટ. તો આપણું નેક્સ્ટ સમીકરણ નંબર 5 તમને શું મળશે? E ઓક્સિડેશન બરાબર -RT/2F ln AH+નો સ્ક્વેર ભાગ્યા P1. કારણ કે H2H+ બરાબર આપણને શું મળે છે? 0.0 વોલ્ટ. હવે એ જ પ્રમાણે મારે રિડક્શન માટેનું સૂત્ર લખવું હોય તો હું શું લખી શકું? E0 H+ aqueous H2 ગેસ -RT/2F ln P2/AH+નો સ્ક્વેર. પણ આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે હાઇડ્રોજન ધ્રુવ માટે શું થશે? 0.0 વોલ્ટ. તો આપણને સમીકરણ 7 શું મળશે વિદ્યાર્થી મિત્રો? E રિડક્શન બરાબર -RT/2F ln P2/AH+નો સ્ક્વેર. આ થયું આપણું રિડક્શન માટેનું સૂત્ર. એટલે કે સમીકરણ 5 એ ઓક્સિડેશન માટેનું અને સમીકરણ 7 એ આપણું રિડક્શન માટેનું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો. હવે ઓક્સિડેશન અને રિડક્શનના સૂત્ર પરથી આપણે વાયુ સાંદ્રતા કોષનો કુલ EMF શોધવા માટેનું સમીકરણ તારવીશું. તો એ સમીકરણ શું થશે વિદ્યાર્થી મિત્રો? E સેલ બરાબર E ઓક્સિડેશન વત્તા E રિડક્શન. હવે E ઓક્સિડેશન એટલે કે આપણું જે આગળનું સૂત્ર હતું એ -RT/2F ln AH+નો સ્ક્વેર ભાગ્યા P1 અને -RT/2F ln P2/AH+નો સ્ક્વેર. બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો કોમન શું નીકળશે? -RT/2F. તો -RT/2F ને કોમન નીકાળીશું તો અંદર શું રહેશે? ln AH+નો સ્ક્વેર ભાગ્યા P1 ઇન્ટુ P2/AH+નો સ્ક્વેર. હવે AH+નો સ્ક્વેર અને AH+નો સ્ક્વેર શું થશે? ઉડી જશે. તો આપણને સૂત્ર શું મળશે? E સેલ બરાબર -RT/2F ln P2/P1. હવે આપણે માઇનસ ચિહ્નને દૂર કરવું હોય તો પદને ઉલટાઈ દઈશું તો શું બનશે આપણને? P1/P2. તો આપણું સમીકરણ 9 શું થશે? E સેલ બરાબર RT/2F ln P1/P2.
જે થયું આપણું સમીકરણ નંબર 9. હવે તમને શું કીધું છે? સમીકરણ નંબર 9માં તમને વેલ્યુ મૂકવાની કીધી છે, એટલે કે આર બરાબર વાયુ અચળાંક. તો વાયુ અચળાંકની વેલ્યુ કેટલી હોય? 8.314, જે તમે સેમિસ્ટર 1, 2, 3 અને 4માં ભણી ચૂક્યા છો. ટી બરાબર 298 કેલ્વિન. ટી એટલે કે ટેમ્પરેચર, એટલે કે તાપમાન. એફ એટલે કે ફેરાડે. તો ફેરાડેની વેલ્યુ કેટલી હોય? 96,500. એટલે કે આ વાયુ અચળાંક, તાપમાન અને ફેરાડેની કિંમતને સમીકરણ 9માં મૂકતા, તો સમીકરણ 9 તમારું શું હતું? RT/2F. 2 કેમ લખ્યું આપણે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. તો આરની વેલ્યુ આપણે કેટલી લખી? 8.314 ગુણ્યા ટી. ટી એટલે 298 કેલ્વિન. કેલ્વિનમાં આપી દીધા છે, એટલે આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો આપણને સેલ્સિયસમાં આપ્યા હોય તો એને પહેલાં આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડે, પણ આપણને કેલ્વિનમાં વેલ્યુ આપેલી છે. ભાગ્યા 2 ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા એફ એટલે કે 96,500 ln P1/P2. હવે lnને આપણે જ્યારે લોગમાં કન્વર્ટ કરીએ, એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો આપણે lnને જ્યારે લોગમાં કન્વર્ટ કરીએ એટલે આગળ શેના વડે ગુણીએ છીએ? 2.303. તો આખા પદને આપણે 2.303 વડે શું કરીશું? ગુણી દઈશું અને એને લોગમાં કન્વર્ટ કરી એટલે અહીંયા શું આવશે? log P1/P2. તો આખાનો ગુણાકાર કરીએ તો તમને આગળ સૂત્ર કયું મળશે? નવું. ઈ સેલ બરાબર 0.0295 log P1/P2. આ થયું તમારું સમીકરણ નંબર 10. એટલે કે સમીકરણ 9 અને 10 પરથી કહી શકાય કે કોષનો ઈએમએફ, એટલે કે કયા કોષનો ઈએમએફ? એટલે કે વાયુ સાંદ્રતા કોષનો ઈએમએફ શેના પર આધાર રાખશે? હાઇડ્રોજન વાયુના દબાણ ઉપર. તો સમીકરણ 9 અને સમીકરણ 10 જે થયું વિદ્યાર્થી મિત્રો, એ તમારું વાયુ સાંદ્રતા કોષ માટેનું સમીકરણ રહેશે. તો આજના આપણે લેક્ચરમાં કુલ 2 થિયરીનો અભ્યાસ કર્યો. એક સરસ સાંદ્રતા કોષ અને બીજો વાયુ સાંદ્રતા કોષ. તો સૌ પ્રથમ સાંદ્રતા કોષ એટલે શું? તો કે ભાઈ સાંદ્રતાના તફાવતના લીધે ઉત્પન્ન થતો તફાવત, એટલે કે ઉત્પન્ન થતા પોટેન્શિયલ. સાંદ્રતાના તફાવતના લીધે ઉત્પન્ન થતા પોટેન્શિયલને આપણે શું કહીશું? સાંદ્રતા કોષ. ત્યારબાદ આપણે એના પ્રકારના અભ્યાસ કર્યા કે એના 2 પ્રકાર, એક ધ્રુવ સાંદ્રતા કોષ અને બીજો વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ. પછી એના પણ પેટા પ્રકાર. ધ્રુવ સાંદ્રતા કોષના કુલ 2 પેટા પ્રકાર, એક સરસ સાંદ્રતા કોષ અને બીજો વાયુ સાંદ્રતા કોષ. આ સરસ સાંદ્રતા કોષ અને વાયુ સાંદ્રતા કોષના ઈએમએફ શોધવા માટેનું સમીકરણનો આજે આપણે અભ્યાસ કર્યો. એ જે 2 થિયરી આજે આપણે પૂર્ણ કરી. હવે એના પછી વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું.